સુરત પાલિકાના ઉધના ઝોનના 2 આકારણી ક્લાર્ક 35,000ની લાંચ લેતા ઝડપાયા. સુરત એસીબીએ બીજી સફળ ટ્રેપમાં સુરત પાલિકાના ઉધના ઝોનના 2 આકારણી ક્લાર્કને 35,000ની લાંચ લેતા પકડી પાડ્યા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન મિલકતમાં થયેલા ફેરફારને કારણે વેરો વધે તેમ હતો. આકારણી ક્લાર્કે આ વેરો નહીં વધારવા માટે લાંચ માંગી હતી. એસીબીએ મંગળવારે ભૂસ્તર વિભાગના મદદનીશ નિયામકના વચેટિયાને અને પછી આ બંને ક્લાર્કને પકડી 2 સફળ ટ્રેપમાં લાંચિયા અધિકારીઓને પકડ્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોનું કહેવું હતું કે સુરત મહાનગરપાલિકામાં આકારણી વિભાગ મિલકતોની આકારણી કરે છે. એકવાર કરાયેલી આકારણીનું દર 3 વર્ષે ફિલ્ડમાં જઈને ફરી રિવિઝન કરાય છે. જો મિલકતમાં કોઈ સુધારા વધારા કરાયા હોય તો તે પ્રમાણે ફેર આકારણી કરીને પાલિકાના દફતરે જે તે મિલકતનો વેરો વધારવા કે ઘટાડવામાં આવે છે. ઉધના ઝોન એમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા આકારણી ક્લાર્ક જિગ્નેશકુમાર ચિમનભાઈ પટેલે અને બીજા આકારણી ક્લાર્ક મેહુલકુમાર બાબુભાઈ પટેલે રિવિઝન આકારણી માટેના ફિલ્ડ સર્વેમાં ખટોદરા વિસ્તારમાં ફરિયાદીની મિલકતમાં ફેરફાર જોયો હતો. એટલે ફેરફારની નોંધ પાલિકાની દફતરે કરાય તો ફરિયાદીની મિલકતનો વેરો વધે તેમ હતો. એથી જો આ વેરો વધારવો નહીં હોય તો 35,000 રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતો નહોતો એટલે તેણે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવ્યું હતું. એસીબીના પીઆઈ કે.જે. ધડુકે કહ્યું કે બંને ક્લાર્ક જય બજરંગ પાન એન્ડ ફૂલ સેન્ટરની સામે ખરવનગર રોકડિયા હનુમાન મંદિરની પાછળ ઉધના કેનાલ રોડ ઉપર લાંચની રકમ લેવા માટે આવ્યા હતા. ફરિયાદીએ જેવી 35,000ની લાંચ આપી કે તરત જ છુપાવેશમાં હાજર અમારા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ અને સ્ટાફે તેમને લાંચના રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. અત્રે ફરિયાદ મળેલી કે ઉધના જાન સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, વર્ગ 3ના અધિકારી છે બંને. એમાં જિગ્નેશનો પગાર 35,000 છે તથા મેહુલનો પગાર 36,000 રૂપિયા છે. આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝિશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી 35,000 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે, જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. વેરો રિક્વિઝિશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું, જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિઝિશન માટે અમણે લાંચની માગણી કરેલી. હા, એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે. હા, એ એવું આ બાબત છે. અમે જે બી તપાસમાં જે વિગતો સામે આવશે એ વિગતો ફરીથી તમારી સમક્ષ અમે રજૂ કરશું.